આ માતા બેન દીકરીઓ બેઠી છે, ભાજપ ધારે તો મહિને 10,000 રૂપિયા નાખી શકે એમ છે. આજ નરેન્દ્ર મોદી બિહારની બહેનોને મહિને 10,000 રૂપિયો ખાતામાં નાખી દીધા. સાહેબ, મહિને 10,000 રૂપિયા તમારા ખાતામાં આવ્યા? કોઈના ખાતામાં નહીં આવે. કારણ કે અહીંયા એમને ખબર છે, ભાજપ વાળા મિત્રો અમને કહેતા હોય છે કે સુદાનભાઈ તમે ગમે એટલા બરોડા પાડો, તમે ગમે એટલી વાર જેલમાં જાઓ, તમે ગમે તેટલી વાર ચીસો પાડો, પણ આજ ખેડૂતો, બનાસના ખેડૂતો, બનાસના મજૂરો, બનાસના નાગરિકો અમને જ મત આપશે. મેં કીધું કેમ? તો અમે અમારી જ્ઞાતિના આગેવાનો જે મજબૂત છે એને ભાજપના દલ્લા બનાવી દીધા છે. આ વાત સાચી છે? મેં કીધું ઈ કઈ રીતે? તો કે એમને અમે કોન્ટ્રાક્ટ આપી દઈએ, રોડના કોન્ટ્રાક્ટ આપી દઈએ, બ્રિજના કોન્ટ્રાક્ટ આપી દઈએ, દૂધના મંડળીઓના કોન્ટ્રાક્ટ આપી દઈએ, ટેકાના ભાવના મગફળી ખરીદવાના, જીરા સહિતની જે જણસ છે એ ખરીદવાના કોન્ટ્રાક્ટ આપી દઈએ છીએ. આના કારણે બનાસના ખેડૂતો ભરમાઈ જાય છે મિત્રો ભાજપની ચાલ.